છે અને હેલ્મેટ વગર કામ પર અને ઓફિસમાં આવતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। ટ્રાફિક પોલીસે કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરીઓની બહાર ચેકિંગ હાથ ધર્યું છે। હેલ્મેટ વગર સરકારી કચેરીઓમાં આવતા તમામ સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે। હેલ્મેટ મહાનિર્દેશક પોલીસ દ્વારા નિર્ણય લેવાયો છે। આજે ડીજીના હુકમથી જે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર સરકારી કચેરીઓ આવતા હોય છે તેના પર હેલ્મેટનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં 1000 થી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। જોવામાં આવે તો કલેક્ટર ઓફિસ હોય, નગરપાલિકા હોય, એસપી ઓફિસ હોય, એલસીબી ઓફિસ હોય કે કોઈ પણ સરકારી કચેરી હોય ત્યાં સરકારી કર્મચારીઓને દંડ ફાળવવામાં આવે છે। જોવામાં આવે તો પોલીસને પણ દંડ આપ્યો છે, કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર। હવે જોવાનું એ રહ્યું કે આ કાર્યવાહી કેટલા સમય માટે ચાલુ રાખવામાં આવશે અને ક્યાં લગીને ચાલુ રાખવામાં આવશે। જોવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 400 થી વધુ દંડો ફટકારવામાં આવ્યા છે। સંધિ ઇન્ડિયન ગુજરાત સુરેન્દ્રનગર।